ઓરલ કેન્સર ડેન્ટલ ક્લિનિકનું જે પ્રોજેક્ટ છે, જે રોટરી ક્લબ છોટી કાશીના સહયોગથી આપણે ડેવલપ કર્યો છે, આમાં આપણે ટોટલ 40 લાખના ઉપકરણ અને સાધન લીધા છે, જે એકદમ અદ્યતન અને આધુનિક છે, જેનાથી જે દાંતની સારવારની જે ગુણવત્તા છે એ ઘણી સારી થઈ શકશે એવું, અને એ જે લાભ છે એ આપણે ઓરલ કેન્સરના દર્દીઓને આપણે આપી શકશું. દાંતની સારવારની જ્યારે વાત કરીએ તો બધી જ સારવારમાં સૌથી અહમ અને મહત્ત્વની ભૂમિકા જે ઉપકરણની છે એ છે ડેન્ટલ ચેર. તો આ પ્રોજેક્ટમાં આપણે 2 ડેન્ટલ ચેર લીધી છે. સૌથી અદ્યતન અને સૌથી કમ્ફર્ટેબલ, જે દર્દીઓ માટે સૌથી કમ્ફર્ટેબલ હોય અને બધા જ રીતે લેટેસ્ટ ફીચર્સ હોય એવી આ ચેર છે. અને સૌથી સારી વસ્તુ આમાં છે, આની જે સેન્સરવાળી લાઇટ છે એ યુટિલી મેડ હોય. આ લાઇટની તીવ્રતા એટલું સારું હોય કે મોઢાની અંદર જે ઓછું મોઢું ખુલતું હોય એની અંદર આપણે સરખી રીતે જોઈ શકીએ. તો ડેન્ટિસ્ટને ઘણીવાર મૂંઝવણ થતી હોય, યા નિષ્ણાંતોને કદી વાર એવું લાગતું હોય કે એમાં કટકી લેવી કે કેમ, અથવા ઘણા બધા દર્દીઓ એક સાથે હોય તો બધાની એક સાથે નિદાન કરવામાં સ્પીડ વધારવી હોય, તો એના માટે આ એક સ્પેશિયલ ઉપકરણ છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, એનું નામ છે ઓરલ સ્કેન. આમાં એક સ્પેશિયલ એક ડિવાઇસ હોય, એક કેમેરા જેવું હોય અને એમાં લાઇટ હોય. એ કેમેરા અને એક સ્પેશિયલ વેવલેન્થની લાઇટથી એ જે ચકામાં છે અથવા જે ચાંદુ પડી ગયું છે એમાં જે લાઇટ જાય તો એનાથી ખબર પડી જાય કે આમાં કેન્સરની ચાન્સીસ કેટલા છે અને કયા ભાગમાંથી આપણે કટકી લેવી જોઈએ કે જેનાથી નિદાન જે છે ચોક્કસ થઈ શકે, મિસ ડાયગ્નોસિસ ના થાય. એ ઘણી વખત વાર અમારે દાંત કાઢવા માટે એને કાપવો પડતો હોય છે અથવા હાડકાને કાપવું પડતું હોય છે. તો એ જે પ્રક્રિયા છે એ હાડકા માટે ઘણી હાનિકારક હોય છે એ લોકો દર્દીઓમાં, અને એ લોકોમાં એક ઓસ્ટિયો રેડિયો નેક્રોસિસ કરીને એક કોમ્પ્લિકેશન થતું હોય છે. એ ના થાય અને હાડકાને બહુ સરળતાથી કાપી શકીએ એ માટે એક સ્પેશિયલ મશીન આવે છે, એને કહેવાય છે પીઝો ઇલેક્ટ્રિક સર્જિકલ સિસ્ટમ. આમાં કંપનથી, ખાલી કંપન થાય એનાથી હાડકું કપાય અને દર્દીને ઓછામાં ઓછી તકલીફ પડે અને રૂજ જલ્દી આવી જાય. ફ્લેક્સિબલ બ્રોન્કોસ્કોપ કહેવાય, એટલે એક દૂરબીન, એટલે આ ફ્લેક્સિબલ હોય. આ ફ્લેક્સિબલ વસ્તુ છે એ મોઢાની અંદર જઈ અને એની અંદર જે પણ ચાંદા છે કે એવું કંઈ રૂજ ના આવતી હોય કે જગ્યા છે કે જ્યાં આપણને લાગતું હોય કે કેન્સર હોઈ શકે છે, એની કટકી લેવામાં કાફી મદદરૂપ બને છે. તો એ ઇન્જેક્શન સામાન્ય દર્દીઓમાં તો ઇન્જેક્શન સરળતાથી કામ કરતું હોય છે, પણ આ દર્દીઓમાં ઇન્જેક્શન આપવાનું પણ બહુ જટિલ હોય છે અને ઘણીવાર ઇન્જેક્શનની અસર એટલી સરસ પણ નથી આવતી હોતી. તો એમને દર્દને ઓછું, પીડાને ઓછી કરવા માટે એક સ્પેશિયલ મશીન છે જેનું નામ કોન્શિયસ સિડેશન મશીન કહેવાય. આમાં હાસ્ય ગેસ, આ જે સિલિન્ડર દેખાય છે હાસ્ય ગેસનો છે. આ હાસ્ય ગેસના મિશ્રણથી એમને જ્યારે શ્વાસમાં આપવામાં આવે તો એ લોકોને થોડા રિલેક્સ થઈ જાય અને થોડુંક સિડેશન જેવા થઈ જાય. એક્સરે એક બહુ મહત્ત્વનો ભાગ છે એક સચોટ નિદાન કરવા માટે. તો એક્સરે મશીન ઘણી આવે છે, પણ બધી મશીન વોલ માઉન્ટ હોય અથવા એક સ્ટેન્ડ ઉપર લાગેલી હોય, તેથી એ મશીનને દર્દી સુધી લઈ જવામાં તકલીફ પડે. તો ઘણા બધા દર્દીઓની એક સાથે સારવાર કરવી હોય, દર્દીને ઊભા થવાની જરૂર નથી. આ પોર્ટેબલ એક્સરે મશીન કહેવાય, એ પણ આપણે આ પ્રોજેક્ટમાં લીધી છે. આનાથી દર્દી જ્યાં બેઠો હોય, જે ચેર પર હોય ત્યાં જ એનું એક્સરે થઈ શકે, એને તકલીફ ઓછી પડે અને સમય ઓછો બગડે દર્દીનો તેમજ ડૉક્ટરનો. જે ડ્રીલ્સથી કાપવાનું હોય તો એક સ્પેશિયલ ડ્રીલ્સ આવે કે નાની અને પાતળી લાંબી ડ્રીલ્સ હોય. એ ડ્રીલ્સ એક સ્પેશિયલ મશીનથી અમે ઓપરેટ કરીએ. એ મશીનનું નામ છે ફિઝિયો ડિસ્પેન્સર સિસ્ટમ. આ મશીન અમે જે ડ્રીલ્સ વાપરીએ તો એનાથી સ્મૂધલી અને સમય ઓછો બગડે અને સરળતા વધારે. દાંત કાઢ્યા પછી એની જે રૂજ આવવાની જે ગતિ હોય એ સામાન્ય દર્દીઓ કરતાં ઘણી ઓછી હોય. તો એ રૂજ આવવાની જે ગતિ છે એને આપણે કેવી રીતે ફાસ્ટ કરી શકીએ અને એકદમ સારુંથી રીતે જલ્દી અને સરખી રૂજ આવી જાય, એના માટે જે એકદમ આધુનિક ઘણી બધી પદ્ધતિઓ છે. એમાંથી એક છે એનું જ લોહી લઈ અને એને લોહીને આપણે પૃથ્થકરણ કરીએ, એટલે સેન્ટ્રીફ્યુજ કરીએ, એમાંથી એના જે ઘટકો અલગ કરી અને પાછા એ જ ઘટકને એના જ લોહીને એના જ શરીરમાં પાછું એ જે દાંત કાઢ્યો છે એ એના સોકેટમાં મૂકીએ તો એનાથી રૂજ આવવાની શક્યતા ઘણી બધી વધી જાય છે. સૌથી મહત્ત્વની જે ભૂમિકા, જે મહત્ત્વનો ભાગ છે એ છે જે સાધન હોય, ઉપકરણ હોય એને જંતુરહિત કરવાનું, એટલે સ્ટરીલાઇઝેશન કરવાનું. સ્ટરીલાઇઝેશન બહુ જટિલ છે અને પણ બહુ મહત્ત્વનું પણ છે.
તો આ જે છે એ ક્લાસ બી ઓટોક્લેવ કહેવાય. આ સ્ટરીલાઇઝેશન કરવા માટે જ છે અને આ ફૂલ્લી ઓટોમેટિક છે.